કારણ કે આ સમાજનો આપણા ઉપર ઉપકાર છે. કેટલાના સાથથી માણસનું જીવન ચાલતું હોય. પોતે ગમે તેટલો મોટો બિઝનેસમેન માણસ બન્યો હોય, પણ એના એકલાથી ક્યાં આટલો મોટો થોડી બિઝનેસ થાય છે. એનો કોઈ મેનેજર છે, એનો કોઈ સ્ટાફ છે, એનો કોઈ ડ્રાઈવર છે, એને કોઈ મદદ કરનારું છે. અને આ દુનિયામાં માણસ જ એક એવો છે જે પોતાના કામ માટે બીજા માણસનો ઉપયોગ કરે છે. બાકી દુનિયાનું કોઈ પ્રાણી પોતાના, ક્યાં એવું સાંભળ્યું કે સિંહે, જંગલના રાજાએ 4 શિયાળને પગાર પર કામ પર રાખ્યા? ક્યારે કોઈ પ્રાણી પોતાના કામ માટે બીજાને રાખે? આ માણસ એક એવો બુદ્ધિવાન છે કે પોતાનું કામ બીજા માણસ પાસે કરાવે છે. પોતાનું કામ કરતા પણ જેને શરમ આવે ને એનું નામ માણસ. બોલો, પોતાના જીવનનું પોતાનું કામ કરતા પણ એને સંકોચ લાગે છે. સૂર્ય પાસેથી આપવાનું શીખ્યા, કબૂતર કબૂતરી બાળકોના મોહને કારણે ફસાયા. અજગર પાસેથી શીખ્યા કે કાંઈ કરતો નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. અજગર કાંઈ નથી કરતો તો એનું પેટ ભરાય છે. તો તું મહેનત કરે છે તો ઠાકોરજી તારું એ પૂરું કરશે. ભગવાન બધાનું પૂરું કરે છે, દરેકનું પૂરું કોઈ ને કોઈ રૂપે. કકીડીને કણ ને હાથીને મણ મળી જ જાય છે. કોઈને કોઈ રૂપે બધાનું પૂરું થાય છે. ભરોસો રાખો. ભરોસો એ બહુ મોટી તાકાત છે. એ દુર્ભાગ્યને પણ ટાળી દે છે તમારો ભરોસો. આગળ પતંગિયા, સમુદ્ર, આ બધાને ગુરુ બનાવે. પોતાની મર્યાદા ઓળંગતો નથી. પતંગિયું અગ્નિમાં બળી જાય છે. હાથી સ્પર્શ સુખને કારણે મરે છે. મધુ ભેગું કરનારો પારધીને ગુરુ બનાવ્યો. હરણ શ્રવણ સુખને કારણે મરે છે. માછલી જીવવાના સુખને કારણે મરે છે. એક આટલી 1.5 ઇંચની જીભ માણસના કેટલા રોગોનું કારણ બની જાય છે. આખા આટલા 6 ફૂટના શરીરમાં આટલી નાનકડી જીભ. ખબર હોય કે ડાયાબિટીસમાં ગળું ખાઈશું તો બીમાર થઈશું, પણ આ 1.5 ઇંચની કે 2 ઇંચની જીભને રાજી રાખવા આપણે કંટ્રોલ ન કરી શકીએ, નિગ્રહ ન કરી શકીએ. અને એટલા માટે આ સંયમ બહુ મહત્વનું બળ છે. આગળ કહ્યું, પિંગલા વારાંગના આખી રાત કોઈ પુરુષની પ્રતીક્ષા કરતી રહી, પણ કોઈ ના આવ્યું. અને એને થયું આના કરતા મેં ઠાકોરજીની રાહ જોઈ હોત તો ભગવાન મળી જાત. ભરોસો કરવો હોય તો ભગવાનનો. વલ્લભ હી કો ભારી ભરોસો, દ્રઢઈને ચરણ કેરો ભરોસો. માણસનો સાથ લો, માણસનો સહકાર લો, પણ ભરોસો ભગવાન પર રાખો. ઠાકોરજી જ કૃપા કરીને કરનારો છે. બધા જ ઉપયોગી થશે, પણ આભાર પરમાત્માનો માનો. ડોક્ટરની દવા લાગુ પાડી, બહુ સારા ડોક્ટર, પણ ઠાકોરજીની કૃપાથી દવા લાગુ પડી ગઈ. મૂળમાં ઉપકારી પરમાત્મા છે. આગળ ટીટોડી પાસેથી શીખ્યા. માંસનો ટુકડો મોઢામાં લઈને ઉડતી હતી. પાછળ કેટલાય પક્ષીઓ આવતા હતા, પણ ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું. આપણી જોડે રહેનારા લોકો આપણી પાસે આપણા માટે છે કે આપણા પદ, પ્રતિષ્ઠા અને ધન માટે છે? કારણ કે જે દિવસે આ પ્રતિષ્ઠા, પદ, પૈસાનો ટુકડો પડી જશે, પછી આજુબાજુ કોણ ફરશે? ચિંતન કરો. જે આપણને ચાહનારા હશે ને એ જ આપણી જોડે રહેવાના છે. એટલે જોવું કે આપણી આસપાસ આપણને ચાહનારા લોકો વધારે છે કે આપણી સિદ્ધિઓને ચાહનારા છે. આગળ બાળક પાસેથી શીખ્યા. બાળકને ગુરુ બનાવ્યું. નાનકડા બાળક, નાનકડું બાળક મહિનાનું ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં તમે સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? એ તો હસતું જ રહે. ક્યારે નાનકડા બાળકને ટેન્શનમાં જોયું? ના, કારણ કે વર્તમાનમાં જીવે છે. એને ભૂતકાળનો કોઈ અફસોસ નથી અને ભવિષ્યની કોઈ ચિંતા નથી, એટલે એના જીવનમાં આનંદ છે. આ બાળકની જેમ રહેવું, વર્તમાનમાં જીવવું, અને તો આનંદમાં રહેવાય. આગળ કુમારિકા પાસેથી શીખ્યા. એક કન્યાને જોવા માટે કેટલાક છોકરાવાળા આવ્યા, અને આવ્યા એટલે એમને ભોજન કરાવવું પડે. એટલે ભોજન, અનાજ કંઈ હતું નહીં, એટલે અંદરના રૂમમાં જઈને ખાંડવા લાગી અનાજ. હાથમાં બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે પેલી કન્યાને એમ થયું કે જો આ અવાજ બહાર જશે તો છોકરાવાળાને શું થશે? આમના ઘરમાં અન્ન એ નથી ખાવાનું. એટલે એણે બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રાખી અને હવે ખાંડવા લાગી. અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં સ્કૂલમાં શીખવાડતા ને, એક કડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય.
હવે એને બતાવી દઉં, દેખાડી દઉં, ઇમ્પ્રેસ કરી દઉં, આમ કરી દઉં. બીજો આવ્યો નહીં કે આ બધા જ મનના કર્તવ્યો શરૂ થઈ જાય છે. એટલે ભક્તિ કરનારે ક્યારે બીજાને પ્રભાવિત કરવાની કોશિશ નહીં, બીજાને પ્રસન્ન કરવાની કોશિશ કરો, પ્રભાવિત કરવાની ના કરો. નહીં તો થાકી જશો તમે. માણસ તો ચા પીને જાય, કેવા ઇમ્પ્રેસ થઈને ગયા, ચામાં તમારે ઇમ્પ્રેસ કરવાના છે. કંઈક તો એવું કરો કે પ્રસન્ન થઈને જાય. પ્રસન્ન થવાની વૃત્તિ હશે ને તો આનંદ બન્યો રહેશે. પ્રભાવિત કરવાની વૃત્તિથી જીવશો ને તો તમે થાકી જશો. ઇમ્પ્રેસ કરવાની બહુ મહેનત ન કરો, એને પ્રસન્ન કરો. આગળ સર્પ પાસેથી શીખ્યા. સાપને તમે જોયો છે, આમ આવડો 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 આમ ચાલતો, એકલો વિચરણ કરે, પણ જ્યાં પોતાના દરમાં જાય તો સીધો થઈને જાય. સમજ્યા કે સમજાવું? બહાર ગમે તેટલા આડા અવળા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. આ દુનિયામાં મળેલા પદ, પ્રતિષ્ઠા, સન્માન, આદર, આ બધું માથે રાખીને ઘરે ગયા ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. દુનિયામાં તમે ગમે તેટલા મોટા હો તો હો, ઘરે તો એક પિતા, એક ભાઈ, એક બહેન, એક પતિ, એક પત્ની, સ્નેહી બનીને ઘરમાં જવું, સંબંધી બનીને ઘરમાં જવું, સફળ વ્યક્તિ બનીને નહીં જવું. કારણ કે દુનિયાની સફળતા ઘરમાં બહુ કામ નથી લાગતી. ઘરમાં તો અંતઃકરણનો વિશુદ્ધ પ્રેમ જ કામ લાગે છે. ત્યાં તો સ્વાભાવિક બનીને જાઓ ને, કોઈ ભાર રાખ્યા વગર જાઓ તો સ્નેહીજનોને આનંદ થાય કે અમારા સ્વજન આવ્યા. પપ્પા ઘરે આવે તો કોઈ બિઝનેસમેન ઘરે આવ્યો છે એવું ન લાગવું જોઈએ. પપ્પા ઘરે આવ્યા એવું લાગવું જોઈએ. પતિ ઘરે આવ્યો એમ લાગવું જોઈએ. ઘરે જાઓ તો સ્નેહી બનીને જાઓ, સંબંધી બનીને જાઓ તો સ્વજનોને આનંદ થશે. પણ આ દુનિયાના આપેલા મેડલો, ઘણા લોકો અફસોસ કરતા, બહાર મારું આટલું માન છે, સન્માન છે, તમે લોકો જ નથી રાખતા. પેલા કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. પેલા નથી ઓળખતા, ત્યાં કલાક મળે, અમારે 24 કલાક તારા ભેગા રહેવાનું. માન આપી આપીને અમે થાકી જઈએ, કેટલું આપીએ. એટલે સ્નેહીઓનો સ્નેહ પામવાનો, સન્માન નહીં પામવાનો. આ લોકોનો આદર, સ્વજનોના સન્માન મેળવવાની મહેનત કરશો તો સ્નેહ ગુમાવી દેશો, અને સ્નેહ મેળવવાની ઈચ્છા રાખશો તો બધા જ સન્માન કરશે. એટલે ઈચ્છા રાખો પ્રેમ પામવાનો. આગળ કરોળિયા પાસેથી શીખ્યા. કરોળિયાને ગુરુ બનાવજો. જેની ગુણ દ્રષ્ટિ હોય એ ક્યાં ક્યાં જોઈને સાર મેળવી લે. આપણે રોજ કરોળિયાને જોતા હોય, ક્યારે વિચાર આવે? આપણે રોજ ક્યાંક સાપને જોતા હોય, ક્યારે આવો વિચાર આવે? આપણને ક્યારે વહેતું જળ કેટલી વાર જોયું? આપણે ક્યારે ગુરુ બનાવ્યા? રોજ પવન મીઠો વાહીને જાય, આપણે ક્યારે ગુરુ બનાવીએ? રોજ પૃથ્વી પર ચાલીએ છીએ, ક્યારે પૃથ્વીમાંથી ગુણનો વિચાર આવ્યો? ગુણગ્રાહી મહાત્માઓ કેવા હોય છે? અલ્પ સાધારણ વસ્તુમાંથી મહાનતમ તત્વ જ્ઞાન કાઢી લેતા હોય છે. સાધારણ વસ્તુ હોય પણ એમાંથી સાર કેવો કાઢે? આ માણસની સમજદારી. આપણે શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ ગોતવા જોઈએ છે, અને એ મળે તો સારો અલ્પ કાઢીએ. અને મહાપુરુષો અલ્પ વસ્તુઓમાંથી પણ મોટો સાર કાઢી લેતા હોય છે, મોટું જ્ઞાન મેળવી લેતા હોય છે. આ મોટા માણસની મોટાઈ. મોટો માણસ કેવલ સમર્થ થવાથી નથી થતું, જેનું મન મોટું હોય એ મોટો, જેનો વિચાર મોટો હોય મોટો, જેની નજર મોટી હોય, દ્રષ્ટિ મોટી હોય મોટો. આમ કરોળિયા પાસેથી પોતે જાળ બનાવે, પણ ક્યારેક કરોળિયો પોતાની જાળમાં ફસાય? ક્યારે ના ફસાય. એ તો એનો ઉપયોગ કરે છે પોતાનું કામ કરવા માટે. પણ માણસની તકલીફ એ પોતાના બિઝનેસનું જાળ ફેલાવે અને સૌથી વધારે પોતે જ ફસાઈ જાય. કરોળિયો ક્યારે ફસાતો નથી, એને ફેલાવતાય આવડે છે, એને સમેટતાય આવડે છે. પણ માણસ ફસાય પછી સમેટવું બહુ અઘરું થઈ જાય. જે સુખ માટે મેળવ્યું હોય એ જ દુઃખનું કારણ એના માટે બની જાય. અને એટલા માટે જે પ્રગતિમાં પ્રસન્નતા નથી એ પ્રગતિને 2 વાર બેસીને વિચારવી જોઈએ કે આ મેં ઈચ્છ્યું હતું, પ્રગતિ પ્રસન્નતા લાવે, તો મારા જીવનમાં પ્રસન્નતા કેમ નથી? કીટક ભ્રમરને આ કીટ પાસેથી શીખ્યા. ભ્રમર ડંખ મારે ને કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા પોતે ભ્રમર બની જાય. જેનું ચિંતન કરશો એના ગુણો જીવનમાં આવી જશે. આમ 24 ગુરુ કર્યા. આગળ ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ થયો છે. અદ્ભુત પ્રશ્નોત્તરી થઈ છે એકાદશ સ્કંદમાં.
યદુકુળનો સંહાર થયો. પ્રભુ એકલા ભાલકા તીર્થના સ્થાનમાં બેઠા છે. જરા નામના પારધીને થયું કે હરણ છે. તીર લઈને છોડ્યું, ચરણમાં વાગ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. પ્રભુને કોઈ કર્મ બદલો ભોગવવો નથી પડતો. લોકો એને પછી પાછું જોડે કે આમ કર્યું એટલે આમ થયું નથી, એમને તીર ખાવું. ભગવાનને કોઈ કર્મના ફળ ભોગવવા પડતા નથી, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. ભગવાન લીલા કરે છે. કર્મનો સિદ્ધાંત ભગવાનમાં લાગુ પડતો નથી. એટલે ભગવાનના એક એક લીલાને પાછું એનો પ્રાસ મેળવવા માટે કોઈ ફળ ન એનું મેળવવા જશે કે ભગવાને આમ કર્યું એટલે આમ ફળ ભોગ્યું, આમ કર્યું એટલે આ ફળ મળ્યું. માણસમાં એવું છે. માણસમાં ગીતાજીમાં તો ભગવાને કહ્યું ગહનો કર્મણા ગતિ. કર્મની ગતિ અતિ ગહન છે, સમજી શકાય એવી નથી. કારણ કે આપણને જન્મની સાથે કોઈ એવો ચાર્ટ આપવામાં આવતો નથી કે તે ગયા જન્મમાં આ પાપ કર્યું એટલે આ જન્મમાં તને આ મળશે, આ પાપ કર્યું તો આ ફળ મળશે. એવું કોઈ ચાર્ટ નથી હોતું. એટલે માણસને એમ થાય મેં તો કાંઈ એવું કર્યું નથી, છતાંય મારી જોડે આવું કેમ થયું? દુઃખનું મૂળ કારણ તો આ જ હોય છે ને, કે મેં એવું કંઈ નથી કર્યું છતાંય મારી જોડે કેમ? માણસને એના દુઃખનું કારણ જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ લાગ્યા કરશે ને ત્યાં સુધી એ વધારે દુઃખી થતો રહેશે. અને જે દિવસે એને સમજાઈ જશે કે મારા દુઃખનું કારણ મારા સિવાય બીજું કોઈ નથી, તેનું દુઃખ ઘટી જશે. અને મૂળ છે સિદ્ધાંત એ જ કહે છે કે તમારા દુઃખના કારણે તમે જ છો, બીજું કોઈ નથી. બીજું તો કર્મ એનો ઉપયોગ કરે છે, કોઈ વ્યક્તિ વસ્તુ વ્યવસ્થાનો. એ તો કેવલ એને નિમિત્ત કર્યો છે, કારણ તમે જ છો. અને એટલા માટે જે દિવસે આ સમજાઈ જાય કે કારણ હું છું, એ દિવસે દુઃખ ઘટી જશે. ભગવાન સ્વધામ પધાર્યા છે. યદુકુળનો સંહાર થયો અને એકાદશ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન વલ્લભાધીશ કી જય.